હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ અને તેમનો ખ્યાલ સમજી ગયા હતા. હવે આ લેક્ચરમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો વિશેની ચર્ચા કરવાના છીએ, જેમાં સૌપ્રથમ તેમની પ્રસ્તાવના. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એક નીચી ખેત ઉત્પાદકતા છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. એટલે કે દર હેક્ટર જમીનમાં કેટલું ઉત્પાદન થાય છે, કેટલી આવક થાય છે, તેના સંદર્ભમાં માપવામાં આવે છે. અને ભારતમાં જે પ્રમાણે ઉત્પાદકતા જોવા મળે છે તે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી હોય છે. તો તે અંગેની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ, જેના મુખ્ય 3 પરિબળો છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. જેમાંથી આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરીશું. તો એવી કઈ બાબતો છે જે ભારતમાં ખેત ઉત્પાદન ખૂબ નીચું રહે તે માટે જવાબદાર હોય છે? તો સંસ્થાકીય પરિબળો. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. સંસ્થાકીય પરિબળોની અહીં વ્યાખ્યા આપવામાં આવી છે. તો એવી કઈ બાબતો છે જેમાં મુખ્ય 4 બાબતોનો સમાવેશ કરી શકાય? સાધન સંપત્તિની દ્રષ્ટિએ ભૌતિક, સામાજિક રીત રિવાજો અને પરંપરાઓની દ્રષ્ટિએ સામાજિક, ધિરાણની દ્રષ્ટિએ ગણીએ તો આર્થિક, અને એવા કેટલાક મહેસૂલ રૂપી કાયદાઓને કારણે કાયદાકીય પરિબળો એ નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર બને છે. ભારતમાં આ પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા નીચલા સ્તરનો રહ્યો છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, ખેત ધિરાણની સવલતો મળતી નહોતી, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા માટે કોઈ વાહન વ્યવહાર, રોડ રસ્તાની વ્યવસ્થા નહોતી, બજારોની વ્યવસ્થા નહોતી, અને વાહન વ્યવહારની સવલતોની પણ જેમાં મુખ્ય જવાબદારી હોય છે કે ખેડૂત જે પેદાશ પકવે તેને યોગ્ય બજાર સુધી પહોંચાડે તો તેમને યોગ્ય ભાવ મળે અને યોગ્ય ઉપજ આવક મળશે, તો તે પણ નહોતી. અને જમીન માલિકીની પ્રથા પણ શોષણકારી પ્રથા હતી. આ બધી સમસ્યાઓને પરિણામે આ સંસ્થાકીય પરિબળો અવરોધરૂપ બન્યા અને ઉત્પાદકતા નીચી જોવા મળી. તો સૌપ્રથમ શરૂઆત કરીએ જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી. પહેલી જમીનદારી પ્રથા, બીજી મહાલવારી પ્રથા અને ત્રીજી રૈયતવારી પ્રથા. આ 3 પ્રથાઓની મુખ્ય બાબત એક હતી કે જેમાં ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોતિયાઓ કે જમીન વિહોણા ખેતમજૂરો દ્વારા કરવામાં આવતી હતી. અને દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો. એટલે કે પ્રથાઓનો ઉદ્દેશ એક જ હતો, ખેડૂતો પાસેથી
જે ખરેખર જમીન ખેડે છે, જે ગણોત્યાઓ અને આજના સ્વરૂપમાં તમે શબ્દ સાંભળ્યો હશે ભાગ્યાઓ, કે જેઓ ચોક્કસ ભાગ લઈને જમીન ખેડી આપતા હોય છે અને પાકનું ઉત્પાદન કરતા હોય છે, તો તેવા લોકો પાસેથી જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અને ખેડૂતો પાસે માત્ર ને માત્ર તેમનું જીવન ચાલે તેટલું જ ઉત્પાદન રહેવા દેવામાં આવતું, બાકીનું બધું એ જમીનદારો પડાવી લેતા. આમ જમીનદારો દ્વારા ખેડૂતોનું શોષણ થતું અને ફરજિયાતપણે તે પાક છે તેનું મોટા ભાગનું ઉત્પાદન એક જમીનદારોને આપી દેવું પડતું. તેથી તેઓને એટલે કે ખેત મજૂરોને અને જે ગણોત્યાઓ છે, જે ખરેખર જમીન ખેડે છે, તેમને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ નહોતો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો અજમાવવા પણ તૈયાર નહોતા, કારણ કે તેમની પાસે જીવન નિર્વાહ થાય તેટલું જ તેમના ભાગમાં આવતું હતું, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું નહોતું, કારણ કે ખેતી જે લોકો કરે છે, જે ખરેખર મહેનત કરીને પાક પકવે છે, તેમની પાસેથી મોટા ભાગનું અનાજ કે ઉત્પાદન લઈ લેવામાં આવતી. જો ખેત મજૂરોની ભાગમાં જો વધારે પ્રમાણ આવશે તો તે લોકો ખેતીના સુધારામાં રસ દાખવશે. તેમજ આઝાદી પહેલાં એટલે કે અંગ્રેજોના સમયગાળા દરમિયાન કાયદાઓ પણ ઘડવામાં આવ્યા કે જે વ્યક્તિ જમીન ખેડે તેની જમીન અને ખેડ હકની સલામતી અને સાથ પ્રથા એટલે કે ચોક્કસ ભાગ આપવાનો, જે ખરેખર જમીન ખેડે છે તેને ચોક્કસ ભાગ મળવો જોઈએ, તેવા કાયદાઓ તેવા નિયમનો પણ આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ થયો નહીં, એટલે કે ખેડૂતોનું શોષણ થયું અને તેમને શોષણ મુક્ત કરી શકાયા નથી. તે હજી પણ તેમનું શોષણ થાય છે, તેમની પાસેથી મોટો ભાગ પડાવી લેવામાં આવે છે અને તે લોકોના ભાગમાં કંઈ વધારે ભાગ આવતો નથી, વધારે ઉપજ કે આવક આવતી નથી. તેથી તેઓ સુધારાઓ લાવી શકતા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખેત ધિરાણ પણ એટલી જ મોટી સમસ્યા છે, જેમાં ખેડૂતોને પાક લેતા પૂર્વે નાણાંની જરૂર હોય છે. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, એટલે કે ગરીબ અથવા તો મધ્યમ કદના કુટુંબો છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. એટલે કે દરેક ઋતુઓમાં પાક લેતા પૂર્વે, દરેક મોસમમાં પાક લેતા પૂર્વે તેમને નાણાંની જરૂર હોય છે, કારણ કે તે નાણાં દ્વારા તે લોકો બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરે છે. આ માટે તેમને રોકાણ કરવું પડે છે અને જો આ નાણાં તેમને મળશે નહીં તો તેઓ આ અંગે રોકાણ કરી શકશે નહીં અને યોગ્ય પાક લઈ શકશે નહીં, કારણ કે તેના દ્વારા જ તે ઉત્પાદન પ્રક્રિયાને શક્ય બનાવતા હોય છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં દેનારની મોટી ભૂમિકા જોવા મળી છે. એટલે કે આઝાદી સમયે એટલા બધા પ્રમાણમાં બેન્કો નહોતી, ત્યારે ખાનગી નાણાં દેનાર, જે આજના સ્વરૂપમાં આપણે શબ્દ સાંભળીએ ફાઇનાન્સર, કે જે ખૂબ ઊંચા વ્યાજના દરે ધિરાણ આપતા હોય છે, તો તેવી સ્થિતિ ગામડાઓમાં પણ હતી. આઝાદીના સમયે એટલી બધી કોઈ બેન્કો હતી નહીં કે જે નીચા વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ આપે. ત્યારે આવા ખાનગી નાણાં ધીરનાર ખૂબ મહત્ત્વના હતા, પરંતુ તેઓનો વ્યાજનો દર ખૂબ ઊંચો રહેતો.
ભારતમાં 1951માં અંદાજે 71.6% એટલે કે 72% ધિરાણનો આધાર એ આવા ખાનગી નાણાં ધીરનાર પર હતો. અને આ નાણાં ધીરનાર ખૂબ ઊંચા વ્યાજ દરે ધિરાણ પૂરું પાડતા. તેમજ તે લોકો જમીન ઘરેણાં ગીરવે મુકાવશે, તેના પર ધિરાણ આપશે, તેનો વ્યાજનો દર ઊંચો હશે અને હિસાબમાં ગડબડ કરશે, વ્યાજનું વ્યાજ વસૂલ કરશે અને ગરીબ ખેડૂતોને તે છેતરતા હતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કર્યું. ઘણી બધી બેન્કોની સ્થાપના કરી કે જેના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સસ્તા દરે ધિરાણ મળી રહે અને ખેડૂતો ધિરાણ પ્રાપ્ત કરીને ખેતી ક્ષેત્રમાં રોકાણ કરશે, સારું બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદશે અને ખેત ઉત્પાદકતા વધારશે. તે માટે સરકારે 1975માં પ્રાદેશિક ગ્રામીણ બેંક એટલે રિજનલ રૂરલ બેંક, જે પ્રકરણ 4માં આપણે જોઈ ગયા, બેન્કિંગ અને નાણાકીય નીતિ તેમજ નાણું અને ફુગાવામાં પણ તેમની થોડી ઘણી ચર્ચાઓ થઈ હતી. 1975માં એક બેંક બનાવવામાં આવી, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, અને 1982માં આપણા દેશની ખેતી ક્ષેત્ર અને ગ્રામ્ય ક્ષેત્રના વિકાસ માટેની મુખ્ય બેંક શરૂ થઈ, જેનું નામ હતું નાબાર્ડ. 1982માં શરૂ કરવામાં આવી, જે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની બેંક. શા માટે? તો કે એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી અને રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામ્ય વિસ્તારનો વિકાસ. ખેતી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે શરૂ થયેલી રાષ્ટ્રીય કક્ષાની બેંક. આમ સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધવા લાગ્યો. તેમજ આ ખૂબ સારા પ્રયાસોને, સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27%, જે 72% હતું, 71.6, તેના બદલે માત્ર 27%નું ધિરાણ એ ખાનગી ક્ષેત્ર દ્વારા થાય છે. બાકી મોટાભાગનું ધિરાણ હવે બેન્કો દ્વારા થવા લાગ્યું અને વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ખૂબ ઊંચો હતો. એટલે કે બેન્કો પાસેથી નાણાં વ્યાજે લેવા કરતાં ખાનગી ક્ષેત્ર પાસેથી વ્યાજે લેવામાં આવે તો તેમનો ખર્ચ, કારણ કે તેમનું વ્યાજ ખૂબ ઊંચું હતું, જેથી તેમનો ખર્ચ પણ ઊંચો રહેતો અને તે લોકોના ભાગમાં નફાનું પ્રમાણ ખૂબ ઓછું આવતું અને તેઓ વધુ ઉત્પાદકતા મેળવવા કે અન્ય કામ માટેનું કોઈ આકર્ષણ રહેતું નહોતું, કારણ કે તેમની મોટા ભાગની આવક આ વ્યાજ ચૂકવવામાં જતી રહેતી હતી. જ્યારે હવેના સમયમાં ખેડૂતોને બેન્કો દ્વારા ખૂબ નીચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવામાં આવે છે અને તેઓ નીચા દરે ધિરાણ મેળવી સારામાં સારું ખાતર, બિયારણ, દવાઓ ખરીદી અને ખેતી ક્ષેત્રમાં મહેનત કરે છે અને સારો પાક મેળવી શકે છે. પરંતુ પહેલાંના સમયની જે આ પ્રથા હતી તેના કારણે ખેડૂતોનું જીવન સ્તર નીચું રહેતું હતું અને તેના પરિણામે તેઓ ખેતી ક્ષેત્રમાં પણ યોગ્ય રોકાણ કરી શકતા નહોતા અને તેમની ઉત્પાદકતા સતત નીચી જોવા મળતી હતી. કૃષિ વેચાણ માટેની પણ યોગ્ય વ્યવસ્થા નહોતી. ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ નહોતી. એટલે કે યોગ્ય રસ્તાઓ પણ નહોતા અને વાહનો પણ નહોતા. ખેડૂતો પાક પકવે છે, પરંતુ તેમની ખેત પેદાશને બજાર સુધી પહોંચાડવા માટેની કોઈ વ્યવસ્થાઓ નહોતી અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં હતી, જેમાં દરેક ગામડાઓને, દરેક વિસ્તારોને બજાર સુધી જોડી શકાય. તેમજ ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી
તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળતો. એટલે કે ઉત્પાદન આવે ત્યારનો ભાવ અને મોસમ પૂરી થાય ત્યારનો ભાવ, જેમાં ખૂબ મોટો તફાવત હતો. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળતો. કારણ કે જ્યારે ઉત્પાદન થશે ત્યારે આ વેપારીઓ આ વસ્તુનું ખરીદી કરી લેશે ખેડૂતો પાસેથી અને તેનો સંગ્રહ કરી રાખશે, અને જ્યારે તેના ભાવ વધશે ત્યારે તે લોકો વેચાણ કરી દેશે. જ્યારે ભારતના ખેડૂતો દેવામાં ડૂબેલા હોય, દેવાની ચૂકવણી કરવી હોય અને તેના માટે તેમણે પાકનું ઉત્પાદન થાય તરત સ્થાનિક શાહુકાર કે દલાલને વેચી દેવો પડે. તેઓ સંગ્રહ કરી શકતા નહોતા, કારણ કે તેમને નાણાંની જરૂર હોય, તાત્કાલિક તે લોકો પાક વેચી દેશે. સારો ભાવ મળવાની આશા હશે તેમ છતાં તેઓ તેનો સંગ્રહ કરી શકતા નહોતા. ખેડૂતો ઓછા માહિતગાર હતા. તેમને બજાર અંગેની જાણકારી નહોતી, બજારના ભાવ શું ચાલે છે તે અંગેની જાણકારી નહોતી, અને બજારમાં વેચાણની કઈ પદ્ધતિ ચાલી રહી છે, હરાજીની વેચાણ પદ્ધતિ છે, ટેકાના ભાવની વેચાણ પદ્ધતિ છે, કઈ પદ્ધતિ છે તેમની પણ તેમને જાણકારી નહોતી. બજાર ક્યાં આવેલા છે, કયા બજારમાં લઈ જવાથી વસ્તુનો ભાવ વધારે મળશે તે અંગેની કોઈ જાણકારી હતી નહીં, અને તેના પરિણામે તેઓ સારું વળતર મેળવી શકતા નહોતા અને નિરાશાવાદી બનતા. ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે પારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલો છે. તે લોકો મોટાભાગે નસીબના સહારે પારબ્ધવાદી ખેતી કરે છે, ઈશ્વરના ભરોસે બેસી રહે છે. તેઓ ઈશ્વરે આપેલી સમસ્યાઓ અને અભાવપણાનો સ્વીકાર કરી લે છે. ઈશ્વર દ્વારા જે મળે તેનો સ્વીકાર કરી લે છે. ઈશ્વરની ઈચ્છા હશે તેટલું પાકનું ઉત્પાદન થશે, આપણે મહેનત કરીએ, આવી તેઓ આશાઓથી બંધાયેલા છે. આવી વ્યવસ્થાઓ અને પરંપરાઓમાં જીવે છે, અને તેથી તેઓ કોઈ સુધારાઓ અપનાવવા માટે જાગૃત હોતા નથી. પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી થાય તેમાં તે લોકો સંતોષ માને. જીવન ચાલે તેટલું ઉત્પાદન થઈ જાય એટલે સંતોષ માની લે. નવા સુધારાઓ લાવવા, ખેતીનો વિકાસ કરવો, આવકમાં વૃદ્ધિ થાય અને આર્થિક વિકાસ થાય તેવી કોઈ પ્રેરણા, તેવી કોઈ ઈચ્છા કે અભિલાષા તેમનામાં હોતી નથી. અને તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રોનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. તો આ હતા તેમના સંસ્થાકીય પરિબળો. ત્યારબાદ હવે ટેકનોલોજીકલ પરિબળો, ટેકનિકલ દ્રષ્ટિએ વિચારીએ તો એવી કઈ સમસ્યાઓ છે જે ખેતીનો વિકાસ થતાં રોકે છે. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિવૃત્ત બનાવે છે. એટલે કે હજી પણ તે લોકો જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરે છે. હાલના સમયમાં ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. અત્યારે ઝડપી ખેતી માટે ટ્રેક્ટરનો ઉપયોગ પ્રચલિત બન્યો છે, તેમ છતાં તે લોકો હળ અને બળદનો ઉપયોગ કરે છે, જેના કારણે ખેતી ક્ષેત્રે ઝડપ આવતી નથી. સુધારેલા બિયારણ, જે સંક્રમણ બિયારણ છે, હાઇબ્રિડ બિયારણ છે, તેમનો ઉપયોગ કરવાને બદલે તે લોકો પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે, જેના કારણે પણ ઊંચું ઉત્પાદન આવતું નથી. રાસાયણિક ખાતરો જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ દ્વારા બનાવવામાં આવે છે, જેમના કારણે પાકમાં વૃદ્ધિ અને વધુ પાક આવે છે, તેના બદલે તે લોકો છાણિયા ખાતર, જે પ્રાણીઓના મળમૂત્રમાંથી તૈયાર કરવામાં આવે છે, તેવા છાણિયા ખાતર, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી.
તેના પરિણામે પણ ઉત્પાદકતા નીચી રહે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય છે, કારણ કે પાકમાં રોગ અને જીવાત પડતી હોય તેના કારણે પણ ઘણા બધો પાક છે નિષ્ફળ જતો હોય, પાકને નુકસાન થતું હોય, ઉત્પાદન ઓછું આવતું હોય. તેના બદલે તે લોકો તેવી દવાઓનો ઉપયોગ કરતા નથી, સિંચાઈ માટેની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરતા નથી, અને તેના પરિણામે પણ ભારતના ખેડૂત એ ઉત્પાદન નીચું મેળવે છે અને કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્થાકીય પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો વિશેની સમજ આપણે મેળવી. હવે આપણે અન્ય પરિબળો વિશેની સમજ મેળવીએ, જેમાં 7મા પાઠનું એક કારણ દરેક સમસ્યાઓની જેમ કૃષિ ક્ષેત્ર માટે પણ સમસ્યારૂપ બને છે. જેમાં સૌપ્રથમ વસ્તીનું ભારણ. ભારતમાં વસ્તી વધારે છે અને ઉત્પાદન ઓછું છે ખેતી ક્ષેત્રનું. તેના પરિણામે તેમની કોઈ બચત થતી નથી અને કોઈ સુધારાઓ લાવી શકાતા નથી, કારણ કે આજે પણ ભારતની મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્રમાં રોકાયેલી છે, ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નપતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે થિયરી હતી તેમાં અને ત્યારબાદ બીજી થિયરીમાં પણ આપણે જોઈ ગયા હતા કે તેનો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો જાય છે, અને હાલના સમયમાં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો 13.9% છે. જ્યારે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ, ભારતની આઝાદી સમયે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. જ્યારે આઝાદી સમયે કોષ્ટકને યાદ કરીએ તો આઝાદી સમયે 53.1% લોકો 1% આવક રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો હતો. એટલે કે ઘણા બધા લોકો હતા તેમ રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધારે હતો. આજે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ ઘટ્યું છે, 58% થયું છે 2001-02માં, જ્યારે 2013-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% થયું છે. એટલે કે આજે પણ ભારતની અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, પરંતુ તેનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ખૂબ ઓછો છે, 13.9%. 49% લોકો દ્વારા 13.9% રાષ્ટ્રીય આવકમાં ફાળો આપવામાં આવે છે. એટલે કે લોકો વધારે કામ કરે છે, પરંતુ તેમનું રાષ્ટ્રીય આવકમાં યોગદાન ખૂબ ઓછું હોય છે. જે પ્રચ્છન્ન બેરોજગારી, લોકો વધુ હોય, કામ ઓછું થતું હોય તો તેને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. આમ ખેતી ક્ષેત્રમાં 49% લોકો જે રાષ્ટ્રીય આવકમાં 13.9% એટલે 14% ફાળો આપે છે. આમ વસ્તીનું ભારણ વધારે જોવા મળે છે. ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ભલે ઘટ્યું હોય, 72%થી ઘટીને 49% થયું હોય, પરંતુ તે અન્ય ક્ષેત્રો કરતાં તો વધારે જ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા આવક સ્વરૂપે વહેંચાઈ જાય, તેના પરિણામે દરેકના ભાગમાં આવતું ઉત્પાદન ઓછું રહે છે. એટલે કે ખૂબ ઓછું ઉત્પાદન વધુ લોકો વચ્ચે વહેંચાય તો દરેકના ભાગમાં આવતું ઉત્પાદન કે આવક નીચી રહેવા પામે છે, અને તેના પરિણામે પણ તેમની પાસે કોઈ બચત થતી નથી અને તેઓ ખેતી ક્ષેત્રમાં કોઈ સુધારાઓ લાવવા રોકાણ કરી શકતા નથી અને ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બીજું, આર્થિક આયોજનનો અભાવ.
ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના, વિદ્યાર્થી મિત્રો, આઝાદી બાદ 5-5 વર્ષની યોજનાઓ બનાવવામાં આવી, જેમાં પ્રથમ યોજના 1951માં શરૂ થઈ અને 56 સુધી હતી, 51થી 56. તે પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમગ્રપણે ખ્યાલ જે હતો તે ખેતી ક્ષેત્ર માટેનો જ હતો. બૃહદપણે ખેતી ક્ષેત્રનો વિકાસ કરવો તેમના પર ફોકસ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી પંચવર્ષીય યોજના 56થી 61 તે ઉદ્યોગો માટેની હતી. પહેલી પંચવર્ષીય યોજનામાં ખેતી ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો, જ્યારે બીજી યોજનાથી ઉદ્યોગોને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. અને ભારત સરકારે જેટલા પ્રમાણમાં જેટલા પ્રયત્નો, જેટલો સમય અને ખર્ચ ઉદ્યોગો માટે કર્યો એટલો ખેતી ક્ષેત્ર માટે આપેલ નથી. સરવાળે એમ પણ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું હોવાથી એવું ક્ષેત્ર છે કે જેને કૃષિ ક્ષેત્રને માટે સરકાર સહાયરૂપ બની નથી. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક રહી છે. એટલે કે ઉદ્યોગો માટે જેટલા પ્રયત્નો કરવામાં આવ્યા એટલા ખેતી ક્ષેત્ર માટે પ્રયત્નો, એટલો ખર્ચ અને સમય ફાળવવામાં આવ્યો નથી. એ માટેની યોજનાઓ બની નથી, જેના કારણે ખેતીનું ઉત્પાદકતા નીચી રહી છે. તો હવે આ ઉત્પાદકતા વધારવા માટે શું ઉપાયો કરી શકાય તે અંગેનો ખ્યાલ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.